ગઈકાલ તારીખ 26/4/2026 રોજ મહુવા ટાઉન પોસ્ટ ખાતે એક ખૂનનો કેસ રજીસ્ટર થયેલ છે, જેમાં ફરિયાદી તોસીફ હબીબભાઈ સેલાન તથા તેમની સાથે તેમના શાળા સમીરભાઈ સાલેભાઈ બંને બાઇક પર ભાવનગર તેઓને જવાનું હોય, જેથી બાઇક પર બસ સ્ટેન્ડ ખાતે ટિકિટ બુક કરાવવા માટે જતા હતા. દરમિયાન આ કામે ખૂનના કામે જે આરોપીઓ છે તે તેમની બાજુમાંથી પસાર થતા ગાળાગાળી થતા આ કામના મરણ જનાર છે જેઓ બાઇક ચલાવતા હતા તેમણે બાઇક ઓવરટેક કરી તેમને ઊભા રાખી ફરિયાદી તથા મરણ જનાર બંને પોતાને ગાળો કેમ આપો છો તે બાબતે પૂછતા અંદરો અંદર ઝપાઝપી થયેલ, જે દરમિયાન આ કામના આરોપીઓ તલહા જુબેરભાઈ કલાણિયા, જકવાન જુબેરભાઈ કલાણિયા અને મહાજ મજીદભાઈ કલાણિયા, એ પૈકીના જકવાન જુબેરભાઈએ પોતાની પાસે નાનું ચપ્પુ હતું તેના વડે મરણ જનાર સમીરભાઈ ઉપર હુમલો કરેલો, જે અનુસંધાને તેમને છાતીના ભાગે તેમજ પેટના ભાગે ગંભીર ઇજાઓ થયેલ અને સારવાર અર્થે આ કામના ફરિયાદી તેઓને દવાખાને લઈ ગયેલ અને દવાખાને તેઓને મરણ જાહેર કરેલ. બનાવનું કારણ બંને જે તલહા જુબેરભાઈ કલાણિયા અને જકવાન જુબેરભાઈ કલાણિયા એ બંને આરોપીઓ સગા ભાઈઓ છે. એ સમીરભાઈના અગાઉ પડોશી હતા. અત્યારે આરોપીઓ છે, જે બે આરોપીઓ છે એ અહીંયા મહુવામાં નથી રહેતા, તેઓ અત્યારે રાજુલા ખાતે રહે છે. અગાઉ જ્યારે મહુવામાં હતા ત્યારે એમના ફરિયાદીના તેમજ મરણ જનારના પાડોશી હતા, ત્યારે અવારનવાર પાડોશી હોવાને નાતે નાના મોટા પ્રશ્નો, અંગત પ્રશ્નો ઝઘડા સ્વરૂપે થતા, જે ઝઘડાને અનુરૂપ તેઓ આરોપીઓ અને એમના ફાધર મકાન વેચી આ જ કામના જે મરણ જનાર છે એમના ફાધરને મકાન વેચી અને ત્યાંથી રાજુલા રહેવા જતા રહેલ. જે અગાઉના ઝઘડાઓની અદાવત હતી ત્યાં એ બાબતે અવારનવાર જ્યારે પણ ભેગા થાય ત્યારે નોર્મલ ઝપાઝપી થતી હોવાના અમને ન્યૂઝ મળેલ છે, જે તપાસ હાલ ચાલુ છે. તો એ અગાઉની જે તકરારો છે એ તકરારના ભાગરૂપે જ અત્યારે એમની વચ્ચે ઝઘડો થયો અને ઝઘડા દરમિયાન ચપ્પુના ઘા આ કામના આરોપી જકવાન જુબેરભાઈએ ભોગ મરણ જનાર સમીરભાઈને મારેલ છે. તપાસ ચાલુ છે.